ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 યુનિટ 5 રાની કી વાવ. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો જ છો કે રાણીની વાવ કે જે એક સ્થાપત્ય છે, એક ઐતિહાસિક ઇમારત છે કે જે પાટણ ખાતે આવેલી છે. આ ઐતિહાસિક ઇમારત વિશેની માહિતી આ પાઠમાં તો મેળવીશું, સાથે સાથે આપણે જાણીશું કે ઐતિહાસિક ઇમારતોનું કેટલું મહત્ત્વ હોય છે. ઐતિહાસિક ઇમારતો જેવી કે રાણીની વાવ, સોમનાથનું મંદિર કે જૂનાગઢનો મોહબ્બત મકબરા છે, આ જે ઐતિહાસિક ઇમારતો છે તેનું વિશિષ્ટ મહત્ત્વ છે, કેમ કે આ ઐતિહાસિક સ્મારકો આપણને આપણી સંસ્કૃતિ અને સભ્યતાથી પરિચય કરાવે છે. વળી આ ઐતિહાસિક સ્મારકો આપણા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે અને આ ઐતિહાસિક સ્મારકોના અભ્યાસથી આજે પણ કેટલાય શિલ્પકારો, કલાકારો વગેરે પ્રેરણા મેળવે છે અને આ રીતે આ જે ઐતિહાસિક સ્મારકો છે તે ખૂબ જ અગત્યના છે. તો અહીંયા સોમનાથના મંદિર અને મોહબ્બત મકબરા વિશે તમને ચિત્ર સાથે કેટલીક એક્સરસાઇઝ આપી છે જે તમારે કરવી. ત્યારબાદ આપણે રીડ શરૂ કરીએ. રાણીની વાવ ઇઝ અ સ્ટેપવેલ. સ્ટેપવેલ એટલે કે તે એક વાવ છે. ઇંગ્લિશમાં વાવને સ્ટેપવેલ કહેવાય. ઇટ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક વારસો. It was declared by the UNESCO at the World Heritage Committee. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ખાતે આ બાબતની જાહેરાત કરવામાં આવી હતી અને રાણી કી વાવને એક વૈશ્વિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ જે માસ્ટરપીસ છે, માસ્ટરપીસ એટલે બે નમૂન કોઈ કારીગરી હોય એને માસ્ટરપીસ કહેવાય. અજોડ બેજોડ જે સ્થાપત્ય છે તેને માન્યતા આપવામાં આવી હતી. શેના માટે? વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે. આ એક અદ્વિતીય અજોડ એવું ઉદાહરણ છે કે જેમાં પાણીનું વ્યવસ્થાપન કરવાની એક પ્રણાલી દર્શાવવામાં આવી છે. એટલે કે જગતને શીખવાડવામાં આવી છે કે પાણીનું સ્ટોરેજ, પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. સેમ્પલ એટલે એક્ઝામ્પલ, આ બે સમાનાર્થી થયા. આ જે અદ્ભુત ઉદાહરણ છે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટનું, તે આપણને શીખવાડે છે યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળ. ભૂગર્ભ જળનો જે રિસોર્સ છે, સ્ત્રોત છે, તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે દર્શાવતું આ એક અદ્ભુત ઉદાહરણ છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. Illustration એટલે પણ એક્ઝામ્પલ, સેમ્પલ, ઉદાહરણ. અને યુનિક એટલે બેજોડ, જેના જેવું બીજું કશું જ નથી. અદ્વિતીય. આ જે અદ્વિતીય ઉદાહરણ છે એ શીખવાડે છે આપણને બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ.
મોટી જગ્યાને કેવી રીતે નાની નાની જગ્યામાં ડિવાઈડ કરી શકાય, અને એ પણ પાછું વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. એટલે કે આર્ટિસ્ટિક જે શબ્દ આવ્યો આર્ટ પરથી, આર્ટ એટલે કલા, કલાત્મક રીતે કેવી રીતે મોટી જગ્યાને નાની નાની જગ્યામાં વિભાજિત કરી શકાય તે દર્શાવતું આ એક બેજોડ સ્થાપત્ય છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. આ સ્થાપત્ય દરેક ઓબ્ઝર્વર એટલે તેને નિહાળનાર, તેની વિઝિટ લેનાર દરેક વ્યક્તિને જબરજસ્ત ગ્રેટ અપીલ કરે છે. એટલે કે જબરજસ્ત અપીલ કરે છે, આકર્ષે છે. જુઓ અહીંયા ચિત્રમાં તમને ફોટોગ્રાફમાં રાણી કી વાવ દર્શાવવામાં આવી છે, જેના આ માળ છે. 7 માળમાં આ વહેંચાયેલું છે સ્ટ્રક્ચર. અને તમે પિલર્સ પણ જોઈ શકો છો તેના. અને આ કોરિડોર્સ છે, એટલે કે અંદર ફરવા માટે જે જગ્યા બનાવવામાં આવી હોય તે પિલર્સની સાથે દર્શાવેલી છે. અહીંયા દેખાઈ રહી હશે તમને. આ કોરિડોર્સથી તમે એક માળથી બીજા માળ જઈ શકો છો. અને આ દરેક કોરિડોરમાં આવેલા પિલર્સ અને સાઈડ વોલ્સમાં, આ જે સાઈડ વોલ્સ છે એમાં પણ સ્થાપત્યો અને મૂર્તિઓ આવેલી છે અને કોતરણી કરેલી છે. ચલો તો માહિતી મેળવીએ કે આ વાવ ક્યારે અને કોના દ્વારા બનાવવામાં આવેલી હતી. ક્વીન ઉદયમતી ધ વિડો એટલે વિધવા ઓફ કિંગ ભીમદેવ I constructed this vow between 1022 and 1063 AD. 1022થી લઈને તો 1063 એટલે કે 11મી સદીમાં આ વાવનું નિર્માણ કિંગ ભીમદેવ પહેલાંની વિધવા રાણી ઉદયમતીએ આ વાવનું બાંધકામ કર્યું હતું. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણીની વાવ અત્યારે ગુજરાતમાં સૌથી વધુ પ્રસિદ્ધ મુલાકાતનું સ્થળ છે. ભીમદેવ I બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી. આ ભીમદેવ હતા જે કિંગ ભીમદેવ, તે સોલંકી વંશ જે અણહિલવાડ પાટણમાં શાસન કરતો હતો તેના વંશજ હતા. હવે ડાયનેસ્ટી એટલે રાજવંશ, અને સોલંકી એ રાજવંશનું નામ છે. અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના રાજા કિંગ ભીમદેવ I હતા. તેમણે આ બાંધકામ શરૂ કરાવ્યું હતું. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તો પાટણના લોકોનો પ્રોબ્લેમ શું હતો? વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ ધ પીપલ ઓફ પાટણ? તો પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી. સ્કેર્સિટી એટલે અછત, પાણીની અછત એ પાટણના લોકોનો પ્રોબ્લેમ હતો, જેને સોલ્વ કરવા માટે રાણી ઉદયમતીએ કિંગ ભીમદેવના મૃત્યુ બાદ વાવ બનાવીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. પરંતુ આ બાંધકામ, સ્ટ્રક્ચર એટલે બાંધકામ અને કમ્પ્લીઝન એટલે કમ્પ્લીટ ઉપરથી શબ્દ આવ્યો પૂર્ણતા અથવા પૂર્ણ થવું. આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં કમનસીબે રાણીનું પણ મૃત્યુ થયું. હવે ફોર્ચ્યુનેટ
ફોર્ચ્યુન એટલે નસીબ અને બીજો અર્થ થાય છે સમૃદ્ધિ. અને એના પરથી શબ્દ આવ્યો અનફોર્ચ્યુનેટ. અનફોર્ચ્યુનેટ એટલે બદનસીબ. અને અનફોર્ચ્યુનેટલી એડવર્બ બન્યું કમનસીબે. કમનસીબે આ રાણીનું પણ મૃત્યુ થયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે પ્રશંસા અને ઇમેન્સ એટલે ખૂબ જ, પુષ્કળ. તેનો જે આ સુંદર મજાનો વિચાર હતો તેને ખૂબ જ પ્રશંસા મળી છે સમગ્ર આર્કિટેક્ચરના વિશ્વમાં. આર્કિટેક્ચર એટલે બાંધકામ. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. સ્ટોરેનો શબ્દ સ્પેલિંગ જુઓ. સ્ટોરે એટલે માળ, ઈડી લાગીને બન્યું છે એડજેક્ટિવ, કે 7 માળનું આ બાંધકામ છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ, 20 meters વાઇડ એન્ડ 27 meters ડીપ. તેનું માપ આપેલું છે. Each sculpture, passage, pillar, pavilion in this magnificent structure has enchanting carvings. Enchanting એટલે મંત્રમુગ્ધ કરી દે તેવું. આ જે મેગ્નિફિસન્ટ એટલે કે અદ્ભુત બાંધકામ છે તેમાં મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી, કાર્વિંગ્સ એટલે કોતરણી, દરેક પિલર, પેસેજ અને પેવેલિયનમાં આવેલી છે. On its side walls there are around 800 sculptures. સ્કલ્પચર્સ એટલે શિલ્પો. લગભગ 800 જેટલા શિલ્પો તેની સાઇડ વોલ્સ પર આવેલા છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. હાલમાં આ વાવમાં 400 જેટલા મોટા જુદા જુદા દેવી દેવતાઓના સ્કલ્પચર્સ એટલે કે શિલ્પો આવેલા છે. These numbers would have been many more in the past in its original structure. આ સંખ્યા, નંબર અહીંયા અર્થ લેવાનો છે સંખ્યા. આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે. ઓરિજિનલ સ્ટ્રક્ચર એટલે કે જે મુખ્ય બાંધકામ ભૂતકાળમાં જે થયેલું હતું તેમાં તો વધુ દેવી દેવતાઓના 400થી પણ વધુ શિલ્પો હશે એમ માનવામાં આવે છે. અત્યારે 400 જેટલા આપણને સ્પષ્ટપણે તેમાં દેખાઈ રહ્યા છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Engraved એટલે કોતરાયેલું. સ્કલ્પચર્સ અને કાર્વિંગ્સ એટલે કે કોતરણી અને શિલ્પો કે જે બાજુની દિવાલ પર કોતરાયેલા છે તેની સુંદરતાની પ્રશંસા કરી શકે તે માટે દરેક માળ પર નાનકડા પેસેજ બનાવવામાં આવ્યા છે. જે પેસેજ દ્વારા વિઝિટર્સ દરેક કોરિડોર, દરેક માળ પર જઈને એનું નિરીક્ષણ કરી શકે છે. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે 11મી સદીમાં કે જ્યારે
ઇજનેરી તકનીકો ખૂબ ઓછી વિકસેલી હતી, આજના પ્રમાણ કરતાં તો ખૂબ જ ઓછી વિકસેલી હતી. આમ છતાં માનવના અથાગ અને કઠોર પરિશ્રમના કારણે આટલું સુંદર સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું હશે. Even the pillars of the vow are not exception to it. Even એટલે ઉપરાંત. વાવના જે પિલર્સ છે તેના પર પણ કોતરણી જોવા મળે છે. એમને પણ બાકાત રાખવામાં આવ્યા નથી. They display splendid artistic marvel on the stone. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક એટલે આગળ આપણે સમજાવ્યું તેમ કલાત્મક, અને માર્વેલ એટલે અદ્વિતીય, અદ્ભુત. જે કલાત્મક વારસો છે તે ઓન ધ સ્ટોન એટલે કે પથ્થર પર કોતરાયેલો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. In fact, the vow is solely dedicated to Vishnu. Solely, સોલ ઉપરથી આવ્યો છે શબ્દ. સોલ એટલે માત્ર અને સોલી એટલે ઓનલી. ડેડિકેટ થયેલું છે એટલે કે સમર્પિત છે. આ ભાવ સમગ્રપણે વિષ્ણુને સમર્પિત છે, એટલે કે અહીંયા વિષ્ણુના સ્કલ્પચર્સ વધુ જોવા મળે છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. પોસ્ચર એટલે ભાવભંગીનો, એટલે કે ઊભા રહેવાની, બેસવાની સ્ટાઇલને આપણે પોસ્ચર કહીએ છીએ. તો અહીંયા વિષ્ણુ ભગવાનના જુદા જુદા પોસ્ચરમાં આવેલા સ્કલ્પચર્સ એટલે કે શિલ્પો છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ પાર્વતી. વિષ્ણુ પછી જો કોઈ વધુ મહત્ત્વ ધરાવતું હોય તો એ છે પાર્વતી દેવી. એમના પણ સ્ટેચ્યુઝ ઘણા બધા છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. લગભગ 15 ગેલેરી એવી છે કે જ્યાં પાર્વતીના શિલ્પો આવેલા છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. Rarely એટલે ભાગ્યે જ. ગોડેસ ગૌરીના 12 સ્ટેચ્યુ, 12 શિલ્પો એક જ જગ્યાએ એટ ધ સેમ પ્લેસ એટલે કે એક જ જગ્યાએ ક્યાંય એનીવેર ક્યાંય જોવા મળતા નથી. બહુ જ અલભ્ય છે. પણ અહીંયા રાણીની વાવમાં તમે એકસાથે પાર્વતીના 12 સ્ટેચ્યુ જોઈ શકો છો. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. રાણીની વાવ પછી બીજું કોઈ સ્થાપત્ય હોય કે જ્યાં પાર્વતીના સ્ટેચ્યુઝ હોય તો એ છે મોઢેરાનું સૂર્ય મંદિર. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા. તો આ બધા 12 ગૌરીના સ્વરૂપો છે, નામ છે. અને આ 12 સ્વરૂપો અહીંયા કોતરાયેલા છે, જે તમે નીચે અહીંયા જોઈ શકો છો ફોટામાં. Besides, there are many statues of gods and goddesses such as Ganesh, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indraણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર etc. તદુપરાંત બીજા પણ દેવી દેવતાઓના શિલ્પો અહીં તમને જોવા મળે છે. There are also some of the rare sculptures of gods. અહીં કેટલાક ભગવાનના અલભ્ય, રેર એટલે ભાગ્યે જ જોવા મળે એવા
શિલ્પો છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ વિથ 4 હેન્ડ્સ. જનરલી તમે ભગવાન બુદ્ધને શાંત મુદ્રામાં પદ્માસનમાં હાથ જોડીને બેઠેલા જોશો, પરંતુ અહીંયા બુદ્ધને 4 હાથવાળા દર્શાવ્યા છે. રામને હાથમાં તમે હંમેશા બાણ અને તીર જોયા હશે, જેના બદલે અહીંયા વાવમાં રામને સ્વોર્ડ અને શિલ્ડ, સ્વોર્ડ એટલે તલવાર અને શિલ્ડ એટલે ઢાલ. તો રામને અહીંયા ઢાલ અને તલવાર સાથે દર્શાવેલા છે. સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. તપસ્વી એટલે કે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલો હોય એ રીતના સન ગોડેસને દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. હાથમાં માળા ફેરવતા હોય તે રીતે શિવજીને દર્શાવવામાં આવ્યા હોય છે. પરશુરામને સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન્સ રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. તમે મોટા ભાગે જોયું હશે કે પરશુરામનો જે લુક છે એ હાર્ડ અને સ્ટર્ન છે. સ્ટર્ન એટલે કે સ્ટ્રિક્ટ, બહુ જ તણાવભર્યું મોઢું એમનું હોય છે, એમના એક્સપ્રેશન્સ હોય છે પરશુરામના. પરંતુ અહીંયા સોફ્ટ અને જેન્ટલ એક્સપ્રેશનવાળા દર્શાવ્યા છે. એટલે કે તે વખતના શિલ્પકારોએ પણ કંઈક નવીનતા લાવવા માટે પ્રયત્ન કર્યો છે. Some of the sculptures display contemporary lifestyle, folk tales, animals and human instinct. આ જે સ્કલ્પચર છે, શિલ્પો છે, તે સમયના લોકો અને પ્રાણીઓના ઇન્સ્ટિંક્ટ એટલે મનોભાવો, લાગણીઓ ને તો દર્શાવે જ છે. સાથોસાથ ફોક ટેલ્સ એટલે કે લોકકથાઓ અને લાઈફસ્ટાઈલ એટલે કે તે સમયની કેવી જીવનશૈલી હતી તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે. અને કોન્ટેમ્પરરીનો અર્થ થાય છે તત્કાલીન, તે સમય એટલે કે તે સમયની લાઈફસ્ટાઈલ કેવી હશે તે પણ દર્શાવવામાં આવ્યું છે. They reveal artistic vision and unique imagination of the sculptors. સ્કલ્પ્ટર TOR આવ્યો સ્પેલિંગમાં, માટે એનો અર્થ થાય શિલ્પીઓ. સ્કલ્પચર એટલે શિલ્પો, સ્કલ્પ્ટર એટલે શિલ્પી. પથ્થરનો જે કલાકાર હોય એને સ્કલ્પ્ટર કહેવાય. આ જે સ્કલ્પચર્સ છે તે શિલ્પીઓના ઇમેજિનેશન અને આર્ટિસ્ટિક વિઝનને રિવીલ કરે છે, એટલે કે છતું કરે છે. There are nearly 300 statues of Apsaras. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. They display variety of different moods and situations. 300 અપ્સરાના ફેસ પર અલગ અલગ પ્રકારના ભાવો, લાગણીઓ વગેરે દર્શાવવામાં આવ્યા છે. Most of them present Vishnu in his 10 different avatars. મોટાભાગના જે શિલ્પો છે વિષ્ણુના તે વિષ્ણુના 10 અવતારોને દર્શાવે છે. The most attractive sculptures are those of Vara, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુરમર્દિની. જે એમાંના સૌથી એટ્રેક્ટિવ શિલ્પો છે તે આ પ્રમાણે છે જે અહીંયા દર્શાવેલા છે. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. અપ્સરાઓના મોઢા પર ભાવો અને લાગણીઓ તો દર્શાવ્યા જ છે, સાથોસાથ અલગ અલગ 16 પ્રકારના મેકઅપ પણ દર્શાવવામાં આવ્યા છે. The stepwell also focuses on the holiness of water. પાણીની પવિત્રતા ઉપર આ વાવમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.
ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. અને આ વાવને બહુ વિશિષ્ટ મહત્ત્વ છે ભારતીય સંસ્કૃતિ માટે. The Vav is the most developed, elaborate and ornamented example of submerged architecture. Submerged એટલે ડૂબી ગયેલું, એલોબરેટ એટલે વિશાળ, ઓર્નામેન્ટેડ એટલે શણગારાયેલું, આ વાવ જે છે એ પાણીની અંદર ડૂબી ગઈ હતી અને આ એક ખૂબ ભવ્ય, સુશોભિત અને વિકસિત એવું બાંધકામ છે કે જે વર્ષો સુધી દટાયેલું, સબમર્જ રહેલું હતું. It sings the glory of development of step wells in India. આ સ્ટ્રક્ચર જે છે એ ઇન્ડિયામાં વાવનો જે વિકાસ થયો છે તેની ભવ્યતાની ગાથા ગાય છે. This વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ વાવ એ વિશાળ અને જટિલ પ્રકારનો એક કૂવો છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેનામાં સુશોભિત શિલ્પો સાથેના પેનલ્સ આવેલી છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એટલે કે પહેલાં પૂરના પાણીની અંદર કાદવમાં દટાયેલી રહી આ વાવ. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. ત્યારબાદ રિવર સરસ્વતીના અદૃશ્ય થઈ જવાને કારણે પણ તે દટાયેલી રહી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. નદીના કાંપ અને કચરાની નીચે એ લગભગ 7 centuries એટલે કે 7 સદીઓ. હવે એક સદીમાં 100 વર્ષ હોય એટલે 7 centuries, 7 સદી એટલે 700 વર્ષ. તો આ વાવ 700 વર્ષ સુધી દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેનું શોર્ટ ફોર્મ થાય ASI, took a great care to preserve this structure. આર્કિયોલોજીકલ એટલે કે પુરાતત્વ ખાતું જે છે તેણે આ બાંધકામને પ્રિઝર્વ એટલે કે જાળવણી કરવા માટે ખૂબ મહેનત કરી અને આજે આપણે આ સ્ટ્રક્ચરને જોઈ શકીએ છીએ. ઇન February 2013, ASI nominated this vow for the World Heritage Site. નોમિનેટેડ એટલે નામાંકન કરવું. 2013માં વાવનું નામાંકન વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે કરવામાં આવ્યું. વિથ ધ એક્સેલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકગ્નિશન બાય ધ યુનેસ્કો. ASI અને સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલા મહેનતને કારણે આ સ્થળને યુનેસ્કો દ્વારા પ્રમાણિત કરવામાં આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે. અસ્તુ.